મારા લગ્નને હજી થોડા જ દિવસો થયા હતા। ગામમાં એક મોટું ઘર જ્યાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા। આખો દિવસ ધમાલ હતી અને પણ રાતે પડતા જ બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા। મારો રૂમ ઉપરના માળે હતો અને બીજા બધાથી અલગ હતો। હું પહેલીવાર મારા સાસરે આવી હતી અને બધું જ નવું નવું લાગતું હતું। લોકો, વાતાવરણ અને ખાસ કરીને મારા સસરા, તે મોટા ભાગે મૌન જ રહ્યા છે, પણ તેની આંખોમાં હંમેશા કંઈક જ હતું જ, જાણે તે કશું જ કહી શકતા નથી। તેમની ઉંમર 45 વર્ષની આસપાસ હશે, પરંતુ તેમની જાળવણી એવી હતી કે આજે પણ તેઓ કોઈ યુવાનથી ઓછા દેખાતા નહોતા। એક રાત્રે બધા વહેલા સૂઈ ગયા હતા। હું ઉપરના માળે મારા રૂમમાં એકલી હતી। મારા પતિ કોઈ કામ માટે શહેરમાં ગયા હતા અને મારા સિવાય ઘરમાં મારા સાસુ અને સસરા જ હતા। બહાર હળવો વરસાદ વરસી રહ્યો હતો। રૂમની બારી ખુલ્લી હતી અને અંદર ઠંડી હવા આવી રહી હતી। મેં બારણું બંધ કર્યું અને શાંતિથી બારી તરફ જોયું। એટલામાં જ સીડીનો અવાજ આવ્યો। મને આઘાત લાગ્યો અને આશ્ચર્ય થયું કે આટલી મોડી રાત્રે કોણ હશે, અને ધીમે ધીમે અવાજ નજીક આવ્યો અને પછી દરવાજા પર હળવો ટકોરો થયો। વહુ, દરવાજો ખોલ, હું છું બાબુજી। હું થોડી ગભરાઈ ગઈ। હા, હવે આટલું કહીને મેં દરવાજો ખોલ્યો। સામે મારા સસરા ઊભા હતા। ઓછું હસતા હતા અને તેણે કહ્યું કે તમારા રૂમની લાઇટ ચાલુ હતી। મેં વિચાર્યું કે હું તપાસ કરી આવું। કેમ છો તમે, ઠીક છો ને? બધું બરાબર છે, બસ મને ઊંઘ નથી આવતી। વરસાદમાં ઊંઘ ક્યાં આવે છે? અને મારા સસરાએ કહ્યું, ચાલ થોડી વાર બેસીએ। હું થોડી અચકાઈ પણ કંઈ બોલી નહીં શકી। તે અંદર આવીને બેડ પર પાસેની ખુરશી પર બેસી ગયો। તેણે પૂછ્યું કે તમને અહીં કેવું લાગે છે? અને મેં કહ્યું કે અત્યારે તો મને બધું નવું નવું લાગે છે, બસ આ બધું સમજવાનો પ્રયત્ન કરી રહી છું। તો તેણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, હું તમારી ઉંમરનો હતો ત્યારે પહેલીવાર બધું નવું નવું અને વિચિત્ર લાગતું હતું। અને પછી થોડી વાર મૌન છવાઈ ગયું અને તેનું ધ્યાન ફક્ત મારા તરફ જ હતું। હું થોડી અસહજ થઈ ગઈ, પણ તેની આંખોમાં કંઈક અલગ જ હતું, જે ડરને જગાડતું નહોતું, માત્ર થોડી ઉત્તેજના। તેણે અચાનક કહ્યું, તમે ખૂબ જ સુંદર છો। અને હું ચોંકી ગઈ। બાપુજી કહ્યું, માફ કરજો પુત્રવધુ, કદાચ મારાથી આવું ન કહેવું જોઈએ, પણ આ સત્ય છે એટલે હું કહી રહ્યો છું। મેં મારી આંખો નીચી કરી। તે રાત્રે અમે બંનેએ ઘણી વાતો કરી। હું પહેલીવાર કોઈ પુરુષ સાથે આટલી ખુલ્લેઆમ વાત કરી રહી હતી, અને તે પણ મારા સસરા હતા, અને તે પણ મારા સસરા સાથે। પણ દરેક વસ્તુમાં એક સ્વભાવની લાગણી, એક ઈચ્છા છુપાયેલી હતી। પછી તે ઊભો થયો અને કહ્યું, હવે હું જાઉં છું, તમે સૂઈ જજો। પણ જલ્દી તે વળ્યો અને અચાનક ઘરની લાઇટ ગઈ અને આખો રૂમ અંધકારમાં ડૂબી ગયો। તેણે કહ્યું, અરે હું મીણબત્તી લાવીશ, રાહ જુઓ। મેં કહ્યું, બાપુજી મને ડર લાગે છે। તે અચકી ગયો અને મળ્યો અને બોલ્યો, તમે કહો તો હું અહીં બેસીશ। મેં કશું જ કહ્યું નહીં। હું માત્ર ચૂપચાપ ઊભી રહી। તે મારી પાસે આવીને બેઠો, જાણે અમારા શ્વાસોશ્વાસ એકબીજા સાથે જોડાઈ ગયા, ખબર જ નહીં પડી। અને તેનો હાથ મારા હાથ પર આવ્યો અને પછી મારો હાથ તેના પર। તે ક્ષણ એવી હતી કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં, વ્યક્ત કરી શકાય તેમ નથી મિત્રો। અને ધીમે ધીમે તેનો ચહેરો મારી નજીક આવ્યો। મેં રોકવાનો પ્રયાસ પણ નહોતો કર્યો, અને પછી તેના હોઠ મારા કપાળને સ્પર્શ્યા। જો તમને કોઈ સમસ્યા હોય તો મારે જવું જોઈએ। મેં કહ્યું, ના ના બાપુજી। મારા મોઢામાંથી આપોઆપ ના નીકળી ગઈ। એ રાત્રે બીજો સંબંધ બંધાઈ ગયો, અકથ્ય પણ સાચો। હું સવારે જાગી ત્યારે તે ત્યાંથી નીકળી ગયો હતો। મારા રૂમમાં એ જ મૌન હતું, પણ હવે દિલમાં કંઈક બીજું જ હતું। જ્યારે તે નીચે ગયો અને બધાની વચ્ચે બેઠો ત્યારે હું પણ દિવસે નીચે ગઈ, અને તે મારી સામે જોઈ રહ્યો હતો। તેની આંખો હવે અલગ જ દેખાઈ રહી હતી, પણ હવે મારા દિલમાં પણ કંઈક બીજું જ હતું। હવે સ્વભાવની લાગણી અને ઊંડી ઈચ્છા પણ હતી। અને પછી અમે આમ જ ઘણો આનંદ કર્યો અને હું બહુ ખુશખુશાલ થઈ ગઈ। તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો ચેનલ પર નવા હોય
તો પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.